નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આવતીકાલે વિઠ્ઠલનાથજીના વરઘોડા અને તાજા વિસર્જનને લઈને MS યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમ ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો તથા તાજા વિસર્જનને લઈને બેઠક યોજાઈ હતી. MS યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમ ખાતે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા, ઝોન 1 ના ડીસીપી JC કોઠિયા, ઝોન 2 ડીસીપી અભય સોની, ઝોન 3 ડીસીપી લીના પાટીલ, ઝોન 4 ના ડીસીપી પન્ના મોમાયા, ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ, ચારેય ઝોનના એસીપી, ચારેય ઝોનના PI સહિત પોલીસ જવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો તથા તાજા વિસર્જનને લઈને પોલીસ કમિશનર નરસિંહ કુમારે પોલીસ બંદોબસ્તને લઈને પ્રતિક્રિયા આપી હતી. વડોદરા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા આજે અને આવતીકાલે મોહરમ તાજિયા સેલિબ્રેશનના ભાગરૂપે આજે કતલની રાત અને આવતીકાલે તાજિયા જુલુસ અને વિસર્જનનો કાર્યક્રમ છે. સાથે સાથે આવતીકાલે વિઠ્ઠલનાથજીનું વરઘોડા પણ નીકળનાર છે. શહેર પોલીસ દ્વારા તાજા બંદોબસ્ત માટે છેલ્લા 15 દિવસથી ડિટેલ્ડ પ્લાનિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અને ભાગરૂપે જે 8 તારીખથી જુદા જુદા વિસ્તારોમાં જે તાજિયા ઇન્સ્ટોલેશનનું કાર્યક્રમ શરૂ થયું, તે પછી આપણે તમામ સ્ટેક હોલ્ડરો સાથે આખા માર્ગનું નિરીક્ષણ, કેટલાક સ્થળોએ જે મરમ્મત વગેરેના જે કામો હતા આ પણ આપણે ટેકઅપ કરી પછી સમગ્ર શહેરમાં લગભગ 174 તાજિયાઓ નીકળનાર છે અને શહેરના 5 જુદા જુદા વિસ્તારોમાં એમના વિસર્જન થનાર છે. અને ધ્યાને રાખી આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને, તાજિયા કમિટી સાથે સંકલન કરીને કેટલાક વ્યવસ્થાઓ ડિટેલમાં આપણે અત્યાર સુધી કરી ચૂક્યા છે. આજની અને આવતીકાલના જે સુરક્ષા માટે જે તે જગ્યાએ તાજિયા ઇન્સ્ટોલ થઈ છે તે જગ્યાએ, વિસર્જનની જગ્યાએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને સાથે સાથે જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી વિસર્જનના સ્થળ સુધી જનાર માર્ગો ઉપર આપણે પ્રોસેશનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. કોમી સંવેદનશીલતા, ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન અને અન્ય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી આપણે પોલીસ તૈનાતકીના ડિટેલ્ડ પ્લાન પણ અમલમાં મૂકી છે. અને 174 તાજિયા માટે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનો, એમના અધિકારીઓ, કર્મચારીઓ ને બહારથી આવેલા 4 કંપની SRPF, 1500થી વધારે હોમગાર્ડ અને બહારથી આવેલા 1 SP રેન્કના અધિકારી, 7 DYSP રેન્કના અધિકારી અને 15 PI PSI કક્ષાના અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં સામેલ રહેશે. લગભગ 2500થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોમગાર્ડ અને TRBના 2000 જેટલા માનદ વેતકો મળીને આજે અને આવતીકાલે યોજનાર આ બંદોબસ્ત વ્યવસ્થા છે આ સુદૃઢ છે, વ્યવસ્થિત છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું તમામ તૈયારીઓ છે. અને તાજિયા કમિટી અન્ય વિભાગો સાથેના આપણા સંકલનમાં રહી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ આપણે તૈયારીઓ આપણા કરી ચૂક્યા છે. વિઠ્ઠલનાથજીનો વરઘોડો પણ આપણા માટે એક મહત્ત્વનું તહેવાર છે. આને ધ્યાને રાખી આયોજકો સાથે સંકલન કરીને સવારે નીકળનાર આ વરઘોડા માટે પણ આપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મને વિશ્વાસ છે કે ભક્તજનો અને શહેરના નગરવાસીઓ આપણા સાથ સહકારથી આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. આભાર. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.